હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. આપણે આગળ 25 ચેપ્ટર સુધી જોયું કે 25મું ચેપ્ટર આપણે જોયું કયું તો કે પેટ્રોલિયમ કેમિસ્ટ્રી. એમાં આપણે શું ભણ્યા તો કે પેટ્રોલિયમ કેમિસ્ટ્રીની જે પ્રાપ્તિ છે તે, પછી ક્રૂડ ઓઇલના ઘટકો કયા કયા છે, ક્રૂડ ઓઇલનું નિસ્યંદન કેવી રીતના કરી શકાય, પછી ક્રેકિંગ, નોકિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે બે હતા. પછી તો કે ઓક્ટેન નંબર, સિટેન નંબર અને સિન્થેટિક પેટ્રોલ વિશે આપણે ભણ્યા. આ ચેપ્ટર છે આલ્કોહોલ અને આલ્કોહોલિઝમ. મેનલી 5 માર્ક અને 5 ક્વેશ્ચન પૂછાવાનું છે. તો કે 5 માર્ક અને 5 ક્વેશ્ચન પૂછાય એવું છે. આ ચેપ્ટરમાં આપણે નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે આલ્કોહોલ અને આલ્કોહોલિઝમ એટલે કે આલ્કોહોલ બનાવવાની જે વિવિધ પ્રક્રિયા જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. આલ્કોહોલનો કન્સેપ્ટ મેનલી આપણે જે પ્રાઇમરી સેક્શન આપણે ભણેલા છીએ તેમાં પણ આવેલો છે, એટલે કંઈ આમ ન્યૂ નથી, પણ થોડુંક આપણે મજા આવે એવું ચેપ્ટર છે, કંઈ પણ કહો. ચલો સ્ટાર્ટ કરીએ. તો કે આલ્કોહોલનો પરિચય. તો કે આલ્કોહોલ એ કાર્બનિક સંયોજન છે જેમાં કહ્યું હતું કે હાઇડ્રોક્સિલ જૂથ જે છે એ સીધા કાર્બન સાથે જોડાયેલ હોય છે અને આલ્કોહોલનો સામાન્ય બંધારણ હોય છે ROH. આપણને આલ્કોહોલ નામ ઉપરથી જ ખબર પડી જાય કયું ગ્રુપ પ્રેઝન્ટ હશે, OH ગ્રુપ, એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રેઝન્ટ હશે. અહીંયાથી 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે આલ્કોહોલમાં મેનલી કયું ગ્રુપ હાજર હોય છે, તો કે હાઇડ્રોક્સિલ જૂથ અને OH ગ્રુપ. એકદમ સહેલો. જ્યાં આર શું છે તો કે આલ્કાઇલ જૂથનો કોઈ પણ સભ્ય હોય, મિથેન છે, ઇથેન છે, પ્રોપાઇલ છે વગેરે. ઠીક છે. આલ્કોહોલના સામાન્ય પ્રકાર કયા છે તો કે મેથિનોલ એટલે કે મિથેનોલ, પછી ઇથેનોલ, આઇસોપ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ. આમાં યાદ રાખજો પ્રોપેનોલમાં આઇસોપ્રોપેનોલ હશે, જ્યારે બાકી બધા શું છે તો કે મિથેનોલ, ઇથેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ. 1 કાર્બન 2 કાર્બન, 3માં આઇસો, 4 ને 5. ઠીક છે, આવી રીતના યાદ રાખી શકાય. મિથેનોલમાં તો કે વુડ આલ્કોહોલ તરીકે તેને ઓળખાય છે અને અતિ ઝેરી હોય છે. ખાસ મિથેનોલ શેના દ્વારા ઓળખાય છે? વુડ આલ્કોહોલ તરીકે. ઇથેનોલને તો કે ઇથાઇલ આલ્કોહોલ અથવા તો ડ્રિંકિંગ આલ્કોહોલ તરીકે પીણામાં તેનો ઉપયોગ થાય છે. નોર્મલી આપણે બધા જે રૂટીનમાં બધા પીતા હોય, આપણે તો નહીં પણ બીજા કોઈ પણ પીતા હોય, એ કયું પીતા હોય તો કે ઇથાઇલ આલ્કોહોલ પીતા હોય છે. પછી આપણે નેક્સ્ટ જોઈ લઈએ તો કે આઇસોપ્રોપેનોલ તો કે ડિસઇન્ફેક્ટન્ટ તરીકે ઉપયોગી હોય છે. પછી બ્યુટેનોલ અને પેન્ટેનોલ તો કે ઉદ્યોગમાં સોલ્વન્ટ તરીકે ઉપયોગી હોય છે. પછી આપણે જોઈએ આલ્કોહોલના ભૌતિક ગુણધર્મ શું છે તો કે સ્વરૂપે કેવા હોય છે? પ્રવાહી હોય છે. ઓબ્વિયસલી આલ્કોહોલ આપણે એમ કહીએ પીવા માટે ઉપયોગી છે, પ્રવાહી સ્વરૂપે તો આપણને ખબર જ છે. પાણીમાં દ્રાવ્ય હોય છે અને ખાસ કરીને કેવા હોય છે તો કે નીચા મોલેક્યુલર વજનવાળા હોય છે. ઊંચા ઉકળાંક ધરાવે છે, એટલે કે એનું જે ટેમ્પરેચર જે છે જે પ્રવાહીમાંથી વાયુ થવાનું એ કેવું હોય છે તો કે બાષ્પીભવનનું જે ક્ષમતા છે કેવી તો કે બહુ ઊંચી હોય છે. દહનશીલ અને જ્વલન વખતે CO2 અને H2O ઉત્પન્ન કરે છે. આલ્કોહોલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો કે દવા અને ટિંચર બનાવવા માટે, ઇંધણ તરીકે બાયોઇથેનોલમાં, સુગંધ અને કોસ્મેટિક ઉદ્યોગમાં, પછી ડિસઇન્ફેક્ટન્ટ તરીકે પીણામાં મર્યાદિત માત્રામાં. ઠીક છે, ક્યાં ઉપયોગ થાય છે આપણને ખબર પડી ગઈ છે. હવે આપણે જોઈએ તો કે આલ્કોહોલિઝમનો પરિચય. તો કે આલ્કોહોલિઝમ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિને આલ્કોહોલ પીવાની શારીરિક અને માનસિક લત લાગી જાય છે. તેને આલ્કોહોલ ડિપેન્ડન્ટ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. આલ્કોહોલિઝમ એટલે શું તો કે કોઈપણ વ્યક્તિ જે છે એને આલ્કોહોલ પીવાની શારીરિક અને માનસિક લત લાગી જાય તેને શું કહેવાય તો કે આલ્કોહોલિઝમ, આલ્કોહોલ ડિપેન્ડન્ટ સિન્ડ્રોમ. ઠીક છે. આલ્કોહોલિઝમના કારણે શું થાય તો કે આલ્કોહોલનું સતત સેવન કર્યા કરે, તાણ, ડિપ્રેશન અને માનસિક દબાણનો શિકારી બને. સામાજિક અને કૌટુંબિક પરિસ્થિતિ જે છે એ પણ એમાં એક ભાગરૂપ બની જાય. પછી વારસાગત કારણો હોય, સહજ આનંદ કે રાહત મેળવવાની આદત પડવી. પછી જોઈએ તો કે આલ્કોહોલિઝમના લક્ષણો. તો કે રોજ આલ્કોહોલ પીવાની જરૂરિયાત અનુભવવી, પીવાથી વિના ચિંતા અને ઉદાસી લાગવી. જ્યાં સુધી તમે એનું સેવન ન કરો ત્યાં સુધી શું થાય તો કે તમને ચિંતા અને ઉદાસી લાગે. તે આલ્કોહોલિઝમના લક્ષણ છે. નોકરી, કુટુંબ કે આરોગ્ય તરફ ઉદાસીનતા. તમને નોકરી કરવી ગમે નહીં, કુટુંબ સાથે રહેવું ન ગમે, આરોગ્યમાં પણ તમારું સારું રહે નહીં. હાથે કંપારી આવે, ઉલટી અને ભૂખ ન લાગવી એવા આપણને રોગો જોવા મળે. લીવર, હૃદય અને મગજ ઉપર અસર કરે. આલ્કોહોલિઝમના આરોગ્ય ઉપર પ્રભાવ ક્યાં તો કે યકૃતના રોગો થાય, હૃદયના રોગો થાય, મગજ ઉપર અસર થાય, પાચન તંત્રને લગતા રોગો થાય અને માનસિક અસર થાય. યકૃત રોગોમાં કયા કયા તો કે સિર્હોસિસ અને ફેટી લીવર. હૃદય રોગમાં તો કે ઉચ્ચ રક્તચાપ જે છે, પછી હાર્ટ ફેલિયર છે,
ઠીક છે. મગજ પર અસર તો કે સ્મૃતિ હોય આપણે ગુમાવી છે એ ગુમાવી દે, એટલે કે આપણને ન કહે કે એમને કંઈ યાદ રહેતું નથી, ઘણું બધું ભૂલી જાય એવું. પછી નિર્ણય શક્તિમાં ઘટાડો થાય છે. પાચન તંત્રમાં જોઈએ તો કે અલ્સર છે, એસિડિટી છે, અન્નળીમાં ઈજા થાય છે. માનસિક અસર તો કે ચિંતાની વ્યાધિ, ડિપ્રેશન, નશીલી લત વગેરે તેના કારણો છે. ઉપચાર અને નિવારણ માટે તો કે નશા છોડવા માટે કાઉન્સેલિંગ અને થેરાપી લેવી જોઈએ. પછી ડિટોક્સિફિકેશન પ્રોગ્રામ જે છે તેને જોઈન કરવા જોઈએ. પછી સપોર્ટ ગ્રુપ જેમ કે આલ્કોહોલિઝમ, એનિમસ જે છે એ બધું એમને સપોર્ટ કરવો જોઈએ. પછી દવાઓમાં તો કે ન્યુટ્રેક્સોન, પછી અકેમ્પ્રોસેટોન વગેરે જેવી દવાઓ લેવામાં આવે છે ડૉક્ટરની સલાહથી. માનસિક સમર્થન અને કુટુંબનો સહકાર જે છે એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ હોય છે. આલ્કોહોલિઝમથી બચવાનો ઉપાય શું છે તો કે મર્યાદિત સેવન કરવું. તાણ જો કે કરાય જ નહીં, જો લેવું જ ન હોય તો, અથવા તો હું કહું આલ્કોહોલ ન લઈને બધા કરતાં બેસ્ટ છે. આપણે ગુજરાતમાં દારૂબંધી છે, બધા કરતાં બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. તો પણ હું લખીને દઉં કે જે બીજા રાજ્યમાં ક્યાંય નથી પીવાતું ને એટલું આપણે ગુજરાતમાં ચાલે જ છે. ધમધોકાર વ્યાપાર બધાને ખબર જ છે. પછી તો કે તાણ ઘટાડવા માટે વ્યાયામ, યોગ, ધ્યાન વગેરેનો સહારો લેવો. સકારાત્મક સામાજિક સંગાત, યુવાનોમાં નાશા વિરોધી જાગૃતિ જે છે એના અભિયાન ચલાવવા જોઈએ. પછી તો કે આથવણનો પરિચય. તો કે આથવણ શું છે? આપણે સેકન્ડ નંબરનો ટૉપિક છે આથવણવાળો, કે આથવણ લાવવા માટેની શરતો કઈ છે, આથવણની પ્રક્રિયાઓ. પહેલાં આથવણની પ્રક્રિયા આવી છે, એટલે પહેલાં આપણે આથવણ વિશે જોઈએ. તો કે આથવણ એ જીવ રાસાયણિક પ્રક્રિયા છે જેમાં સૂક્ષ્મ જીવો શર્કરાને તોડી અને આલ્કોહોલ, એસિડ અથવા તો ગેસ જેવા પદાર્થોમાં રૂપાંતર થાય છે. શું કહે છે? આથવણ કેવી પ્રક્રિયા છે? તો કે જે સુગર જે છે ને, શર્કરા, એમને તોડી અને આલ્કોહોલ અને એસિડને ગેસમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આથવણ. આપણે આથવણ ઉપરથી થોડું યાદ આવે. આથવણનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ઢોકળા બનાવવા માટે, ઇડલી બનાવવા માટે, પછી તો કે ફળને સડાવી અને તેમાંથી બિયર ને બધું બનાવવા માટે. આપણે આ બધું ભણી ગયા છીએ ઓલરેડી કે આના માટે આથવણનો ઉપયોગ થાય છે. ઠીક છે. આથવણની વ્યાખ્યા તો કે શર્કરાને સૂક્ષ્મજીવો દ્વારા ઓક્સિજન વિના વિઘટિત કરીને. અહીંયાથી પ્રશ્ન પૂછી શકે સીધો કે શર્કરાને સૂક્ષ્મ જીવ દ્વારા ઓક્સિજન વિના વિઘટિત કરવાની પ્રક્રિયા એને આથવણ કહેવાય. પણ એમાં કયું શ્વસન જોવા મળે? અજારક શ્વસન. કેમ અજારક શ્વસન? તો અજારક શ્વસન કોને કહેવાય? તો ઓક્સિજનની ગેરહાજરીમાં જે થાય એમને શું કહેવાય? અજારક શ્વસન કહેવામાં આવે છે. તથા અન્ય ઉત્પાદનનો ઉત્પન્ન થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આથવણ. આથવણની શોધ ખાસ યાદ રાખજો, લોઈ પાસ્ચરે કરી હતી. ક્યારે? 1857માં કર્યો હતો. તેણે બતાવ્યું કે આથવણ એ જીવંત પ્રક્રિયા આથવણ એ એક જીવ સંક્રિય પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા નથી. ઠીક છે. પછી આથવણની અનેક પ્રકારની પ્રક્રિયા છે આપણે સમજીએ. તો કે આલ્કોહોલિક આથવણ પેલું છે એ. તો કે તેમનું સૂત્ર જોઈએ તો કે C6H12O6 એટલે કે ગ્લુકોઝ છે અથવા તો ફ્રુક્ટોઝ છે, એમાં ઈસ્ટની હાજરીથી ઉત્સેચક કયો? ઈસ્ટ છે. તેમાં શું થશે? તો કે આલ્કોહોલ બનશે, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થશે. C2H5OH + 2CO2 + એનર્જી. ઠીક છે. સમજણ માટે ઈસ્ટ જે છે એમાં ઈસ્ટ છે, પછી સેકેરોમાઇડિસ છે, પછી ગ્લુકોઝને તોડી અને શું બનાવે છે? ઇથેનોલ, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા દારૂ છે, બિયર છે, વાઇન છે વગેરેના ઉત્પાદન માટે વપરાય છે. ઉપયોગો ક્યાં? તો કંઈક આપણે ઉપર જોઈએ બિયરના ઉત્પાદનમાં, વાઇન અને સ્પિરિટની બનાવટમાં, બાયો ઇથેનોલ અને ઈંધણ બનાવવા માટે. પછી સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ તો કે લેક્ટિક એસિડ આથવણ. તો કે લેક્ટિક એસિડમાં નામ ઉપરથી જ લેક્ટોબેસિલસ જે છે બેક્ટેરિયા એનો ઉપયોગ થશે. C6H12O6 એમાંથી શું બનશે? 2CH3CHOH એનર્જી રિલીઝ થશે. ઠીક છે. લેક્ટોબેસિલસ મેં કીધું ને, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આવશે. અહીંયા જો લખેલું છે પ્રૂફ માટે. લેક્ટોબેસિલસ જેવા બેક્ટેરિયા ગ્લુકોઝને તોડી અને શું બનાવે છે? લેક્ટિક એસિડ બનાવે છે. આ પ્રક્રિયા કેમાં થાય છે? તો કે દૂધના ઉત્પાદનમાં થાય છે. ઉપયોગ શું? તો કે દહીં, છાશ, દૂધને ખાટું થાવું, ચીઝ, દહીં, આચાર બનાવવા માટે. પાછી શરીરના પેશીઓમાં તાત્કાલિક ઉર્જા મેળવવા માટે પણ આ પ્રક્રિયા થાય છે જ્યારે ઓક્સિજનની અછત હોય ત્યારે. ઠીક છે. આપણે
ઘણી વખત હાથ પગ દુખતા હોય એટલે મમ્મી એમ કે અહીંયા ગોટલા ચડી ગયા છે અથવા તો લોહી ભરાઈ ગયું છે આપણે આવું કહીએ તો એમાં શું થાય તો કે આપણને જ્યારે પૂરતા પ્રમાણમાં ઉર્જા મળે નહીં ત્યારે શું તો કે સ્નાયુમાં અજારક શ્વસન થાય, જેના કારણે શું ઉત્પન્ન થાય? લેક્ટિક એસિડ, ને લેક્ટિક એસિડ ભરાઈ રહે. પછી એસિટિક એસિડ આથવણ તો કે C2H5OH પ્લસ O2 અને એસિટોબેક્ટર જે છે તે અહીંયા ઉત્સેચક તરીકે છે ને શું બને છે તો કે CH3COOH, મિથેનોઇક એસિડ અને H2O. હવે ઇથેનોલના ઓક્સિડેશનથી એસિટિક એસિડ એટલે કે સિરકા બને છે. જો આ મિથેનોઇક એસિડ એને ઇથેનોઇક એસિડ એમાંથી એને શું કહેવાય બીજું એસિટિક એસિડ અને સિરકા, આ ખાસ નામ યાદ રાખજો, ઠીક છે. અને એસિટોબેક્ટર એસિટી બેક્ટેરિયા પ્રક્રિયા કરે છે. વિનેગાર એટલે કે સરકો બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ખોરાકના સંરક્ષણમાં પણ તે ઉપયોગી છે. પછી બ્યુટેરિક એસિડ આથવણ તો કે C6H12O6 ગ્લુકોઝ જે છે એને ક્લોસ્ટ્રીડિયમ પછી બ્યુટેરિકમ જે છે એમની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે શું થાય તો કે CH3CH2CH2COOH પ્લસ CO2 પ્લસ H2. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયા દ્વારા કરવામાં આવે છે અને આથી બ્યુટેરિક એસિડ જે છે એ CO2 અને હાઇડ્રોજન બનાવે છે. ઉપયોગ તો કે ઉદ્યોગોમાં બ્યુટેરિક એસિડ મેળવવા માટે ઉપયોગી છે. ખાદ્ય ઉદ્યોગોમાં અને ફર્મેન્ટેડ ખોરાકમાં પણ તે ઉપયોગી છે. પછી છે મિક્સ્ડ એસિડ આથવણ તો કે મુખ્યત્વે ઇકોલી દ્વારા થાય છે. પરિણામે લેક્ટિક એસિડ છે, એસિટિક એસિડ છે, સક્સિનિક એસિડ છે, ફોર્મિક એસિડ છે, ઇથેનોલ અને ગેસ જે છે એ બને છે. બેક્ટેરિયાના વિજ્ઞાનમાં આ પ્રક્રિયા પહેચાન માટે લક્ષણ તરીકે ઉપયોગી છે. પછી જોઈએ આથવણની સામાન્ય તબક્કાઓ. સ્ટેપ્સ ઓફ ફર્મેન્ટેશન પ્રોસેસીસ તો કે પહેલાં શું તો કે સબસ્ટ્રેટ તૈયાર કરવું. સબસ્ટ્રેટ એટલે શું તો કે શર્કરા અથવા કાર્બોહાઈડ્રેટ ધરાવતું દ્રાવણ જે છે જેમ કે મોસેલસ છે, દૂધ છે, ફળનો રસ, એ આપણે તૈયાર કરવું પડે છે, સબસ્ટ્રેટ, ઠીક છે. પછી તેમાં સૂક્ષ્મ જીવો ઉમેરવા એટલે કે જે કંઈ પણ ઉત્સેચકો છે, ઈસ્ટ છે, બેક્ટેરિયા છે એમાં ઉમેરવું. પછી ફર્મેન્ટેશન થવા દેવું એટલે યોગ્ય તાપમાન અને સમય સુધી તેને રાખી મૂકવું. પછી તેમનું ઉત્પાદન મેળવવું એટલે કે આથવણ પૂર્ણ થઈ જાય પછી દ્રાવણમાંથી આલ્કોહોલ અને એસિડ અલગ કરવામાં આવે છે અને શુદ્ધિકરણ માટે ઉત્પન્ન થયેલા પદાર્થનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. હવે તો કે આથવણની ઉપયોગિતા ક્યાં છે તો કે ખોરાકમાં દહીં છે, આચાર છે, બ્રેડ છે, બિયર છે, વાઇન છે વગેરેના ઉત્પાદનમાં ઉપયોગી થાય છે. પછી દવાઓ છે, એન્ટીબાયોટિક્સ છે, વિટામિન વગેરેની બનાવટમાં ઉપયોગી છે. ઉદ્યોગોમાં તો કે આલ્કોહોલ, એસિટિક એસિડ છે, બાયોફ્યુલ છે, પછી બાયોટેકનોલોજીમાં એન્ઝાઇમ અને પ્રોટીનના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. પછી છે મોલાસીસ તો કે મોલાસીસ એ શેરડી રસમાંથી ખાંડ કાઢ્યા પછી બચતો એક ઘાટો ચીકણો ઉપ ઉત્પાદન છે. કોણ? મોલાસીસ. શેરડીમાંથી ખાંડ બને ને એ ખાંડ બની જાય ને પછી ઘાટો ચીકણો જેવો પદાર્થ મળે એને શું કહેવાય? મોલાસીસ કહેવામાં આવે છે. તેમાં સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને થોડા પ્રમાણમાં મિનરલ્સ અને પ્રોટીન અને પાણી પણ આવેલા હોય છે. આ મોલાસીસને સૂક્ષ્મજીવ વડે આથવણ કરવામાં આવે તો શું બને છે? ઇથેનોલ બને છે. પ્રતિક્રિયા આપણે જો ગ્લુકોઝ જે છે એમાં ઈસ્ટ નાખવામાં આવે તો ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા મળે છે. બધામાં જે રિએક્શન આવશે ને સેમ જ આવશે. બ્યુટારિક એસિડવાળું જે છે ને એમાં થોડુંક અલગ રિએક્શન છે, બાકી બધામાં સેમ જ છે, ખાલી એક ઉત્સેચક બદલશે, ઠીક છે. આથવણ લેવા માટેની જરૂરી શરતો જોઈએ તો કે મોલાસીસમાંથી ઇથેનોલ મેળવવા માટે નીચેની ખાસ પરિસ્થિતિઓ જાળવવી ખૂબ જરૂરી હોય છે. પહેલું તો કે મોલાસીસનું દ્રાવણ તૈયાર કરવું. તો કે મોલાસીસમાં ખાંડનું પ્રમાણ 15%થી 18% રાખવું જોઈએ. જો ખાંડ વધારે હોય તો ઈસ્ટની વૃદ્ધિ રોકાય છે અને જો ઓછી હોય તો આલ્કોહોલનું ઉત્પાદન કેવું થાય છે? ઓછું થાય છે. એટલે કે જો બહુ વધારે નહીં રાખો, બહુ વધારે છે તો શું થશે તો કે ઈસ્ટ ફટાફટ વૃદ્ધિ પામવા મળશે. કેમ? તો કે એમને જરૂરી ખોરાક મળી રહેશે. બીજું તો કે જો તમે આલ્કોહોલનું પ્રમાણ વધારે રાખશો, ઠીક છે, તો જો તમે છે ને તેમાં ખાંડ ઓછી રાખશો તો શું થશે તો કે આલ્કોહોલનું ઉત્પાદન કેવું થશે? ઓછું થશે, ઠીક છે. દ્રાવણમાં જરૂરી નાઇટ્રોજન સ્ત્રોત જે છે જેમ કે એમોનિયમ સલ્ફેટ, યુરિયા અને ફોસ્ફેટ જેમ કે H2PO4 જે છે એ ઉમેરવામાં આવે છે. તે ઈસ્ટની વૃદ્ધિ માટે પોષક તત્વ તરીકે કામ કરે છે. કોણ? અમોનિયા અને ફોસ્ફેટ. પીએચની શ્રેણી આપણે જોઈએ તો આથવણ માટે યોગ્ય પીએચ કેટલી હોય છે? 4 થી 5. ખાસ યાદ રાખજો.
એમ કે એક આથવણ માટે જરૂરી પીએચ કેટલી 4 થી 5. આનો આપણને ખબર પડી છે કે આપણે કોઈ પણ બેટર લેવા જઈએ તો ઢોકળાનો આથો કે ગમે છે કેવું હોય છે પ્રમાણમાં એસિડિક હોય છે, ખાટું હોય છે. એટલે ખાટું એટલે બહુ ખાટું ના હોઈ શકે, નોર્મલી ખાટું હોય તો 7 કરતાં થોડુંક ઓછું, એટલે 6ની અરાઉન્ડ 6 કે 5ની અરાઉન્ડમાં આવી જતું હોય એટલું હોય છે. આ એસિડિક માહોલ ઈસ્ટના વિકાસ માટે અનુકૂળ હોય છે. અન્ય હાનિકારક બેક્ટેરિયાને તે રોકે છે. જરૂર પડે ત્યારે તેમાં સલ્ફ્યુરિક એસિડ વડે પીએચ સુધારવામાં આવે. સલ્ફ્યુરિક એસિડ નાખી તો શું થાય, વધારે પીએચ નીચે જવા લાગે, વધારે એસિડિક બને. તાપમાન કેટલું, તો કે 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન યોગ્ય છે. તાપમાન વધારે થઈ જાય તો શું થઈ જાય છે, ઈસ્ટ મરી જાય છે. અને આથી ઓછા તાપમાને શું થયું કે પ્રક્રિયા ધીમી આપે છે. એટલે જે 30 થી 35 જેટલું જે છે એ ટેમ્પરેચર યોગ્ય ગણવામાં આવે છે. સૂક્ષ્મજીવનો ઉપયોગ, તો કે સામાન્ય રીતે સેકેરોમાઇસિસ સિરેવિસિન એ શું છે, ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તો કે ઈસ્ટ શુદ્ધ અને સક્રિય હોવી જોઈએ. ક્યારેક મોલાસિસમાં ઈસ્ટ જે છે એ સંસ્કૃતિ એટલે કે કલ્ચર ઉમેરવા પહેલાં શું કરવામાં આવે છે, તો કે સ્ટેરિલાઇઝેશન કરવામાં આવે છે, જેથી અન્ય બેક્ટેરિયા ન વધે. પછી આપણે જોઈએ ઓક્સિજનની ઉપલબ્ધતા, તો કે આથવણ ઓક્સિજન વિના પરિસ્થિતિમાં થાય છે. આપણને ખબર છે અજારક શોષણ થાય છે, એટલે આથવણ કેવી, તો કે ઓક્સિજન વિના પરિસ્થિતિમાં થાય છે. તેથી મિશ્રણને હલાવવાથી પછી ટાંકીમાં બંધ રાખવામાં આવે છે. કેમ, તો કે ઓક્સિજન તેમને મળવો જોઈએ નહીં. શરૂઆતમાં થોડી ઓક્સિજન ઈસ્ટના પ્રજનન માટે દાખલ કરવામાં આવે છે, પણ મુખ્ય પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનની ગેરહાજરી હોય છે. સમય 30 થી 48 કલાક. વિચારો, 24 કલાક 1 દિવસ, 48 કલાક 2 દિવસ, એટલે 1.5 થી 2 દિવસ સુધી છે ને આથવણ થાય છે. અંતે મોલાસિસ જે છે દ્રાવણમાં રહેલી મોટાભાગની ખાંડ કેમાં રૂપાંતરિત થાય છે, આલ્કોહોલમાં. યાદ કરો, શર્કરા હતા એમાંથી યીસ્ટ નાખવામાં આવે તો શું, એક તો આલ્કોહોલ બનતું હતું, કાર્બન ડાયોક્સાઇડ બનતું હતું અને ઉર્જા ઉત્પન્ન થતી હતી. આવું આપણે રિએક્શન ઉપર જોઈ. તો હવે 30 થી 48 કલાક સુધી આથવણ પ્રક્રિયા કરવાનું, તેમાં ઓક્સિજન મળવું જોઈએ નહીં. ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ. અને એમની પીએચ કેટલી હોવી જોઈએ, તો કે 3.5 થી 4. આટલું યાદ રાખવા જેવું છે, ખાસ યાદ રાખજો. ઠીક છે. આથવણની ટાંકીની રચના કેવી હોય છે, તો કે સ્ટેનલેસ સ્ટીલ અથવા તો સિમેન્ટની ટાંકી હોય છે. તાપમાન નિયંત્રિત કરવા માટે કુલિંગ સિસ્ટમ અને હલવાની વ્યવસ્થા હોય છે, અને હવાનો પ્રવેશ રોકવા માટે બંધ આખી ડિઝાઇન હોય છે. આથવણ પછીની પ્રક્રિયામાં શું હોય છે, તો કે પહેલાં તો ડિસ્ટિલેશન કરવામાં હોય છે. આથવણ દ્રાવણમાં લગભગ 8 થી 10% આલ્કોહોલ હોય છે. તેને ગરમ કરીને અલગ પાડવામાં આવે છે, અને અસમન અથવા તો શુદ્ધ ઇથેનોલ જે છે એ પછી મળે છે. પછી નિર્જલીકરણમાં, તો કે જો એબ્સોલ્યુટ આલ્કોહોલ જોતું હોય 100%, તો પાણી સંપૂર્ણ રીતે તેમાંથી દૂર કરવામાં આવે છે. ઉત્પાદનના પ્રભાવિત ઘટકો, તો કે ખાંડની માત્રા, ઈસ્ટની જાત અને તેની સક્રિયતા કેવી છે તેના ઉપર પણ ઉત્પાદન કેટલું થશે તે નક્કી રાખે છે. તાપમાન અને પીએચ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી પોષક તત્વોની ઉપલબ્ધતા, એટલે કે આપણે નાઇટ્રોજન ને પોટેશિયમ જે છે એના માટે નાખ્યા હતા ને, તેની ઉપલબ્ધતા કેટલી છે ઈસ્ટની વૃદ્ધિ માટે, તે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આથવણની સમય કેટલો હતો 35 થી 48 કલાક, 30 થી 48 કલાક. ઉત્સેચકોની લાક્ષણિકતા જોઈએ આપણે. તો કે પહેલાં તો પરિચય. ઉત્સેચક આપણે આગલા લેક્ચરમાં ભૂલ કરી હતી યાદ છે. ઉત્સેચકમાં અને કેમાં કેટેલિસ્ટ એટલે ઉત્સેચક થાય, અને હું કંઈક બીજું બોલી, મને ભૂલાઈ ગયું. ત્યારે જ મેં આપણે ક્લિયર તો કરી દીધું હતું, ભૂલાઈ ગયું મને પાછું. કોઈ ના. ઉત્સેચક એ એવો પદાર્થ છે જે રાસાયણિક પ્રતિક્રિયાની ગતિ વધારે છે, અથવા તો કેવું કરે છે, ઓછી કરે છે, પરંતુ સ્વયં પ્રક્રિયામાં કોઈ દી કામ લાગતો નથી. જો તમે જેટલો પ્રક્રિયા શરૂ થાય તેટલો ઉત્સેચક તેમાં ઉમેર્યું હોય ને, પ્રક્રિયા પૂર્ણ થાય ને ત્યારે પાછું તમને એટલું જ મળે, એટલા જ પ્રમાણમાં મળે. તે પ્રક્રિયા સાથે રિએક્શન કરતો નથી, રિએક્શનમાં ભાગ લેતો નથી, પણ શું કરે છે, તો કે એની જે સમય જે છે ને પ્રક્રિયા થવાની, એ કાં તો વધારે છે અને કાં તો ઘટાડે છે. ઠીક છે. સંતુલન ઉપર પણ કંઈ અસર કરતો નથી. ઠીક છે. અન્ય શબ્દમાં ઉત્સેચક એ એક એવો પદાર્થ છે જે પ્રતિક્રિયાની ગતિમાં ફેરફાર લાવે છે, પણ પ્રતિક્રિયા પૂરી થયા પછી અપરિવર્તિત સ્વરૂપે રહે છે. ઠીક છે. ઉદાહરણ આપણે જોઈએ તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટન માટે ઉત્સેચક હોય છે.
MnO2 જે છે એ કેમાં તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટન માટે છે. 2H2O ઇટ gives MnO2, એમાંથી 2H2O + O2. પછી પિટીન નિકલ તો કે હાઇડ્રોજનેશન માટે હોય છે. C2H4 + H2 ઇટ gives નિકલ અને C2H6. ઠીક છે. લોખંડમાં તો કે અમોનિયા બનાવવામાં થાય છે હેબર પ્રોસેસમાં. પછી જોઈએ ઉત્સેચકોની લાક્ષણિકતા તો કે પ્રતિક્રિયાની ગતિમાં ફેરફાર લાવે છે. ઉત્સેચકો પ્રતિક્રિયાની ગતિ વધારે છે અથવા તો ઓછી કરે છે. ઉદાહરણ MnO2 ગતિ વધારે, આપણે ઉપર જોયું ને MnO2. ઠીક છે. પછી ફિનોલમાં એનિલિન ઉમેરવી તો શું થાય તો કે ગતિ ઘટે છે. એટલે કે બે ટાઈપના કેટાલિસ્ટ હોય છે. એક પોઝિટિવ કેટાલિસ્ટ હોય છે, એક નેગેટિવ કેટાલિસ્ટ હોય છે. પોઝિટિવ કેટાલિસ્ટ શું કરે તો કે પ્રક્રિયાનો વેગ જે છે એ વધારે છે, જ્યારે નેગેટિવ કેટાલિસ્ટ શું કરે તો કે પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. ઠીક છે. સ્વયંમાં કંઈ ફેરફાર થતો નથી, એટલે કે ઉત્સેચક જે છે ને પ્રક્રિયા દરમિયાન પોતાનામાં કંઈ ફેર થતો નથી. પ્રતિક્રિયા પૂરી થયા પછી ઉત્સેચકો રાસાયણિક સ્વરૂપ અને માત્રા લગભગ કેવી રહે છે, સમાન રહે છે. માત્ર ક્યારેક તેની સપાટી પર થોડો બદલાવ થઈ શકે. એબ્ઝોર્પ્શન કે એવું કંઈ થવાનું હોય તો એમની સપાટી પર થોડો ફેરફાર થઈ શકે. બાકી શું કરે તો કે જેટલી માત્રા પહેલાં હોય છે તેટલી જ માત્રા પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે હોય છે. થોડી માત્રા પૂરતી હોય છે, એટલે કે ઉત્સેચક ખૂબ નાની માત્રામાં તમે ઉમેરવામાં આવે તો પણ ઇનફ છે એમ, કારણ કે તે પુનઃ ઉપયોગમાં આવી શકે છે. કેમ તો કે પ્રક્રિયા શરૂઆતમાં જેટલો છે એટલો જ પ્રક્રિયા પછી મળે છે, તેની રચનામાં કંઈ ફેર થતો નથી, એટલે તમે તેમનો પાછો ઉપયોગ કરી શકો છો. પછી ક્રિયા કરવાની ઉર્જા ઘટાડે છે, એટલે કે ઉત્સેચક પ્રતિક્રિયાને ઓછા ઉર્જા મારથી થવા દે છે. પરિણામે શું થશે તો કે પ્રતિક્રિયા ઝડપી બનાવે છે. નિર્ધારિત સ્વરૂપ ધરાવે છે, એટલે કે દરેક ઉત્સેચક ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયામાં જ કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે નિકલ જે છે હાઇડ્રોજનેશન માટે અસરકારક હોય છે. પ્લેટિનમ શું છે તો કે ઓક્સિડેશન માટે અસરકારક હોય છે. એક કેટાલિસ્ટ જે છે ને બીજા પ્રક્રિયામાં અસરકારક હોતા નથી. એટલે કે જો મારે એવું કરવું હોય કે હાઇડ્રોજનેશનમાં પ્લેટિનમ ઉત્સેચક વાપરવો હોય તો એવું કંઈ પોસિબલ હોતો નથી, કારણ કે કહેવાય નિશ્ચિત કામ માટે નિશ્ચિત નામ હોય છે. એવી જ રીતના કે બધી પ્રોસેસ માટે એક ફિક્સ એનો ઉદ્દીપક અથવા ઉત્સેચક હોય છે. ઠીક છે. સંતુલન એટલે કે ઇક્વિલિબ્રિયમ ઉપર અસર કરતા નથી. ઉત્સેચક માત્ર પ્રતિક્રિયા ઝડપથી સંતુલન સુધી પહોંચે તે માટે મદદરૂપ બને છે, પરંતુ સંતુલન સ્થિરાંક બદલાવતા નથી. ભૌતિક સ્વરૂપ જે છે એ મહત્વપૂર્ણ હોય છે. ઉત્સેચકની સપાટી જેટલી વધારે તેની એટલી જ વધુ. તેથી ઉદ્યોગોમાં ફાઇનલી ડિવાઇડેડ મેટલ્સ એટલે કે નાની પાવડરરૂપ વપરાય છે. તાપમાનની અસર તો કે ઉત્સેચક ચોક્કસ તાપમાનેથી જ વધુ અસરકારક હોય છે. બહુ વધારે તાપમાને નિષ્ક્રિય હોય છે, નીચા તાપમાને પણ નિષ્ક્રિય હોય છે. કેટાલિસ્ટ પોઈઝનિંગ તો કે કેટલીક અશુદ્ધિઓ જે છે એ કેટાલિસ્ટને અકાર્ય બનાવી દે છે, તેને શું કહેવામાં આવે છે કેટાલિસ્ટ પોઈઝનિંગ. પછી કેટાલિસ્ટ પ્રમોટર અને ઇન્હિબિટર્સ તો કે પ્રમોટર શું કરે તો કે કેટાલિસ્ટની ક્રિયા વધારવા પદાર્થ હોય છે. ઉદાહરણ તરીકે મોલિબ્ડેનમ જે છે એ ઇનહેબર પ્રોસેસમાં શું કરે છે પ્રમોટરનું કામ કરે છે. અને ઇન્હિબિટર તો કે કેટાલિસ્ટની ક્રિયા રોકતો. ઇન્હિબિટર કેવું તો કે કેટાલિસ્ટ માટે નેગેટિવ પાત્ર છે અને પ્રમોટર તો કે પ્લસ. ઠીક છે. ઇન્હિબિટર શું કરશે તો કે કેટાલિસ્ટને કાર્ય કરવા માટે રોકશે અને પ્રમોટર શું કરશે તો કે એમને પ્રમોટ કરશે. ઠીક છે. નેક્સ્ટ જોઈએ આલ્કોહોલિક પીણાનો પરિચય. તો કે આલ્કોહોલિક પીણા એ એવા પ્રવાહી દ્રવ્યો છે કે જેમાં ઇથેનોલ એટલે કે એથાઇલ આલ્કોહોલ કોઈને કોઈ માત્રામાં હાજર હોય છે. આ પીણા આથવણ અને અવશન એટલે કે ડિસ્ટિલેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે. આલ્કોહોલિક પીણાની ઉત્પત્તિ આપણે જોઈએ તો કે આ પીણા તૈયાર કરવા માટે મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ ધરાવતા પદાર્થ જે છે જેમ કે અનાજ, ફળ, મોલાસીસ, દ્રાક્ષ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સૂક્ષ્મજીવ શું કરે છે તો કે આ ખાંડને આથવી અને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. C6H12O6 ઇસ્ટની હાજરીમાં C2H5OH + 2CO2 + એનર્જી. આલ્કોહોલિક પીણાના મુખ્ય પ્રકારો કેટલા છે તો કે પહેલું છે ફર્મેન્ટેડ પીણા, એટલે કે આ પીણા સીધા જ આથવણ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે અને તેમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય છે 4% થી 15% જેટલું હોય છે. ડાયરેક્ટ આથવણ પછી શું તો કે રેડી એના જેવું કામકાજ છે. એમાં ડિસ્ટિલેશન કરવામાં આવતું નથી કે પછી નિર્જળીકરણનું પ્રક્રિયા જેવી કરવામાં આવતું નથી. ઉદાહરણમાં જોઈએ પેલું વાઇન શેમાંથી મળે દ્રાક્ષ અને અન્ય ફળના રસમાંથી ઈસ્ટ વડે આથવણ બનાવી અને તેમાંથી મેળવવામાં આવે છે. તેમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય છે તો કે 8 થી 14% હોય છે. ઉદાહરણ તરીકે તો કે રેડ વાઇન છે, વ્હાઇટ વાઇન છે.
આમાં ખાસ યાદ રાખજો, વાઇન શેમાંથી બનાવવામાં આવે? દ્રાક્ષ અથવા તો અન્ય ફળોમાંથી. પછી છે બિયર. તો કે બિયર કેમાંથી બનાવવામાં આવે? અનાજને આથવીને બિયર બનાવવામાં આવે છે. તેમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય છે? તો કે 3 થી 8% હોય છે. પછી સેકેરોમાઇડિસ છે એ ઈસ્ટ વપરાય છે તેમાં. સાઇડરમાં જોઈએ તો કે સફરજનના રસને આથવીને સાઇડર બનાવવામાં આવે છે. આલ્કોહોલનું પ્રમાણ 4 થી 6%. પછી છે ટોડી એટલે કે પામ વાઇન. તો કે ખજૂર અથવા તો તાળના રસને કુદરતી રીતે આથવી અને બનાવવામાં આવે છે આલ્કોહોલ. આલ્કોહોલ કેટલું? તો કે 5 થી 8%. ઓકે. પેલા વાઇન કેમાંથી? દ્રાક્ષમાંથી અને અન્ય ફળોમાંથી. બિયર તો કે અનાજમાંથી. સાઇડર તો કે સફરજનમાંથી. યાદ રાખવાના. સાઇડર સફરજન. પછી ટોડી તો કે ખજૂર છે, તાડ. ટોડી તાડ ખજૂર. ઠીક છે. પછી અસ્વીત પીણા એટલે કે ડિસ્ટિલ્ડ બિયર, ડિસ્ટિલ્ડ સ્પિરિટ્સ. તો કે આ પીણા પહેલાં આથવણીથી બનાવવામાં આવે છે અને પછી ડિસ્ટિલેશન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. તેમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય છે? 20%થી લઈને 60% જેટલું હોય છે. કેમ? તો કે તેમાંથી પાણીને ડિસ્ટિલેશન પ્રક્રિયા કરી એટલે બીજા બધા તત્વો દૂર કરવામાં આવે એટલે વધારે પડતું શું હોય છે? તો કે આલ્કોહોલ જ હશે એટલા માટે. ઠીક છે. પહેલું એના ઉદાહરણ જોઈએ આપણે. તો કે પહેલું છે વિસ્કી. તો કે વિસ્કી શેમાંથી? તો કે ઘઉં, મકાઈ વગેરેના આથવણ પછી અસવનથી બનાવવામાં આવે છે. તેમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય છે? તો કે 40 થી 50%. આમાં આલ્કોહોલનું પ્રમાણ બધામાંથી યાદ રાખવું પડશે. શેમાંથી બને છે એ યાદ રાખવું પડશે અને કયું પીણું છે એ. ઠીક છે. પછી છે રમ. રમમાં મોલાસીસના આથવણથી બને છે. આપણે મોલાસીસ જોયું હતું કે શેરડી જે છે એમાંથી ખાંડ બનાવવામાં આવે પછી જે વધે એને શું કહેવામાં આવે છે? મોલાસીસ કહેવામાં આવે છે. ઠીક છે. પછી છે બ્રાન્ડી. તો કે બ્રાન્ડી દ્રાક્ષના રસમાંથી વાઇનને અવસાન કરીને વાઇનમાંથી શું કરવામાં આવે? ડિસ્ટિલેશન કરીએ એટલે શું બને? બ્રાન્ડી. એવું પૂછી શકે કે વાઇનને જો ડિસ્ટિલેશન કરવામાં આવે તો કયું બનશે? તો કે બ્રાન્ડી. પછી જીન. તો કે અનાજના આથવણ બાદ અસવન કરી અને જુનિપર બેરીથી સુગંધિત બનાવવામાં આવે છે. પછી છે વોડકા. તો કે બટાકા અને અનાજમાંથી બનાવવામાં આવે છે અને આલ્કોહોલ કેટલું હોય છે? 40 થી 50%. પછી છે ટેકીલા. પછી એમાં છે મેક્સિકન છોડ જે છે એના રસમાંથી આથવણથી બને છે. આલ્કોહોલ કેટલું હોય છે? 35 થી 55% જેટલું. આલ્કોહોલ પીણાના સામાન્ય ગુણધર્મો જોઈએ તો કે પારદર્શક અથવા તો હળવા રંગના પ્રવાહી હોય છે. મીઠાશ, તીખાશ અને સુગંધ ધરાવે છે. આપણે તો ટેસ્ટ નહીં કર્યું એટલે આપણને ખબર નથી. જે આમાં છે એક્સેપ્ટ કરી લેવાનું. દહનશીલ હોય છે. પાણી અને કેટલાક સોલવન્ટમાં દ્રાવ્ય હોય છે. નશીલા પ્રભાવ ધરાવે છે. આલ્કોહોલિક પીણાના આરોગ્ય પર અસર. તો કે લાભ શું છે? તો કે રક્ત પ્રવાહમાં સુધારવાના મદદરૂપ થાય છે. તણાવમાં રાહત થાય છે. પછી ખોરાકના પાચનમાં સહાય કરે છે. જેમ કે વાઇન જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. હાનિકારક અસર શું? તો કે યકૃત રોગ, હૃદય રોગ અને ઉચ્ચ રક્તચાપ. પછી નશાની લત. પછી નિર્ણય શક્તિમાં ઘટાડો. સામાજિક અને માનસિક સમસ્યાઓ. ઉદ્યોગોમાં શું મહત્વ છે? તો કે ફાર્માસ્યુટિકલ્સ અને કોસ્મેટિક, પરફ્યુમ, ઈંધણમાં અને રાસાયણિક સંશોધન અને ઔદ્યોગિક દ્રાવક બનાવવા માટે ઉપયોગી હોય છે. બિયરના ઉત્પાદનની પ્રક્રિયા જોઈએ હવે આપણે. વિચારો આવું સિલેબસમાં મૂકે. આવામાં છોકરાઓ બિચારા સુધરેલા હોય તો એનો બગડે. હાલ એ નીકળ્યા છે સૌ. ચલો, બિયર એક આલ્કોહોલિક પીણું છે જે જવ અથવા તો અન્ય અનાજમાંથી આથવણ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બિયર બનાવવાના મુખ્ય તબક્કા. તો કે પહેલાં તો મેલ્ટિંગ કરવાનું. પાણી, જવના દાણામાં પાણી પલાળી અને અંકુરિત થવા દેવામાં આવે છે. અંકુરિત થઈ જાય ને તેને સૂકવવામાં આવે છે અને જેથી એન્ઝાઇમ જે છે ડાયસ્ટેઝ એ સક્રિય થાય છે. આ પ્રક્રિયા પછી મળેલા દાણાને શું કહેવામાં આવે છે? મોલ્ટ કહેવામાં આવે છે. હેતુ શું છે? તો કે સ્ટાર્ચને ખાંડમાં રૂપાંતર કરવા માટે જરૂરી એન્ઝાઇમ ઉત્પન્ન કરવું. પછી છે મેશિંગ. તો કે મોલ્ટને ગરમ પાણી સાથે મિશ્રિત કરવામાં આવે છે. એન્ઝાઇમની અસરથી સ્ટાર્ચ શેમાં ફેરવાય છે? તો કે મોલ્ટોઝમાં રૂપાંતર પામે છે. મળેલું પ્રવાહી વોલ્ટ કહેવામાં આવે છે. હેતુ શું છે? તો કે ખાંડ અને પોષક તત્વો પ્રવાહીમાં મેળવવા. પછી ઉકાળવું એટલે કે બોઇલિંગ. તો કે વોલ્ટને ઉકાળવામાં આવે છે અને તેમાં હોપ્સ ઉમેરવામાં આવે છે. હોપ્સ કેવું હોય છે? તો કે સ્વાદ, સુગંધ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો આપે છે. હેતુ શું? તો કે સ્વાદ સુધારવો અને અવિચ્છનીય બેક્ટેરિયાનો નાશ કરવો. આથવણ એટલે કે ફર્મેન્ટેશન. તો કે ઉકળેલા વોટરને ઠંડુ પાડી તેમાં ઈસ્ટ ઉમેરવામાં આવે છે. કઈ? સેકેરોમાઇડિસ. ઈસ્ટ ખાંડને ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવે છે. હેતુ શું? તો કે ખાંડને આલ્કોહોલમાં રૂપાંતરિત કરવું. પરિપક્વતા, મેચ્યુરેશન. તો કે
બિયરને કેટલાક સપ્તાહો સુધી ઠંડા તાપમાને રાખવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને સ્પષ્ટતા સુધારે છે. પછી છે ફિલ્ટ્રેશન અને બોટલિંગ. તો કે તૈયાર બિયર જે છે એને ફિલ્ટર કરી અને શેમાં તો કે કાર્બન ડાયોક્સાઇડમાં ઉમેરવામાં આવે છે. પછી બિયરને બોટલ, કેન અથવા તો બેરલમાં ભરવામાં આવે છે. ઠીક છે. પછી બિયરના પ્રકાર જોઈએ આપણે. તો કે પેલું એલ, પછી લાગર. મેં પહેલી વાર સાંભળ્યા તો. બિયરના કેટલા પ્રકાર? 2, એર અને લાગર. એલ અને લાગર. ઠીક છે. બિયરના મુખ્ય ઘટકો કયા? જવ, પાણી, હર્બ્સ અને ઈસ્ટ. ઠીક છે. પછી છે સ્પિરિટનું ઉત્પાદન. હાલો સ્પિરિટ પીવા બધાય. સ્પિરિટ એટલે કે ઇથાઇલ આલ્કોહોલ એ એક આલ્કોહોલિક પ્રવાહી છે જે સામાન્ય રીતે મોલાસીસ, અનાજ અથવા તો ફળોના રસમાંથી આથવણ અને પછી અવસાન દ્વારા તૈયાર કરવામાં આવે છે. સ્પિરિટના ઉત્પાદનના મુખ્ય તબક્કા જોઈએ તો પેલો કે કાચા માલની તૈયારી, એટલે કે સ્પિરિટ બનાવવા માટે સામાન્ય રીતે મોલાસીસનો ઉપયોગ કરવામાં આવે છે. મોલાસીસ આપણે જોયું હતું કે જ્યારે ખાંડમાંથી, શેરડીના રસમાંથી ખાંડ બનાવવામાં આવે ત્યારે થોડું ખાટું પ્રવાહી વધે તેને શું કહેવામાં આવે છે? મોલાસીસ કહેવામાં આવે છે. મોલાસીસમાં રહેલી શર્કરાનો મુખ્ય ખોરાક કયો હોય છે? ઈસ્ટ માટે કાર્ય કરે છે. તેમાં 40 થી 50% સુગર હોય છે. પ્રથમ તેને પાણી સાથે પાતળું કરવામાં આવે છે જેથી ખાંડને પ્રમાણ આશરે કેટલું કરવામાં આવે? 15 થી 18%. ઠીક છે. આથવણ માટેની શરતો: તાપમાન કેટલું હોવું જોઈએ? 25 ડિગ્રીથી 35 ડિગ્રી જેટલું. પીએચ કેટલી હોવી જોઈએ? 4.5 થી 5 જેટલી. ઈસ્ટ સેકેરોમાઇડીસ સર્વાઇવી અથવા તો એસ ઇલિપ્સોડિયસ. પછી પોષક તત્વો કયા? નાઇટ્રોજન, ફોસ્ફેટ અને ખનિજ લવણો ઉમેરવામાં આવે છે. સમય કેટલો? તો કે 2 થી 3 દિવસ. પ્રક્રિયા જોઈએ તો કે ઈસ્ટ મોલાસીસની ખાંડને ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવે છે. એ તો સેમ રિએક્શન છે બધામાં. પછી છે ડિસ્ટિલેશન. તો કે આથવણ પૂર્ણ થયા પછી દ્રાવણમાં 6 થી 10% જેટલું આલ્કોહોલ હોય છે. આ મિશ્રણને ગરમ કરી અને અવશન યંત્રમાં વરાળ સ્વરૂપે અલગ કરવામાં આવે છે. ઇથાઇલ આલ્કોહોલનો ઉકાળ બિંદુ કેટલું હોય છે? 78.3 ડિગ્રી સેલ્સિયસ હોવાથી તે પહેલાં શું બની જાય છે? તો કે વરાળ બની જાય છે. અને વરાળને ઠંડુ કરી અને ફરી કેવું પ્રવાહી સ્વરૂપમાં તેને એકત્રિત કરવામાં આવે છે. આ રીતે મળેલું દ્રાવણ કયું હોય છે? ફ્રૂટ સ્પિરિટ કહેવામાં આવે છે. પછી છે રીડિસ્ટિલેશન, એટલે કે ફ્રૂટ સ્પિરિટને ફરીથી શુદ્ધ કરવા માટે રીડિસ્ટિલેશન કોલમમાં પસાર કરવામાં આવે છે. તેમાં શું હોય છે? તો કે ઊંચી શુદ્ધતા ધરાવતું સ્કિડફાઈડ સ્પિરિટ મળે છે. રેક્ટિફાઈડ સ્પિરિટ મળે છે. જો તેને વધુ શુદ્ધ કરવું હોય તો ડિહાઇડ્રેશન અથવા તો એબ્સોલ્યુટ આલ્કોહોલ બનાવવામાં આવે છે. પછી છે સ્પિરિટના પ્રકાર. તો કે રેક્ટિફાઈડ સ્પિરિટ, પછી છે ડિનેચર્ડ સ્પિરિટ, પછી છે એબ્સોલ્યુટ આલ્કોહોલ અને પાવર આલ્કોહોલ અથવા તો ઈંધણ આલ્કોહોલ. ઠીક છે. લિક્વિફાઈડ સ્પિરિટમાં 95% આલ્કોહોલ હોય છે. ઉપયોગ ક્યાં? તો કે ઔષધીય, ઔદ્યોગિક અને પીવાના હેતુ માટે થાય છે. ડિનેચર્ડ સ્પિરિટ તો કે 95% પ્લસ રાસાયણિક પદાર્થો હોય છે. ઉદ્યોગમાં તેનો ઉપયોગ થાય છે. પીવા માટે અયોગ્ય હોય છે. પછી એબ્સોલ્યુટ આલ્કોહોલ તો કે 99.9% આલ્કોહોલ હોય છે અને પ્રયોગશાળામાં અને દવામાં ઉપયોગ હોય છે. પાવર આલ્કોહોલમાં 95 થી 99% હોય છે અને બાયોફ્યુલ તરીકે તેનો ઉપયોગ થાય છે. સ્પિરિટના ઉત્પાદન માટેનો જો સારાંશ જોઈએ, મોલાસીસ હોય, એમાંથી ડિલ્યુશન થાય છે, એમાંથી ફર્મેન્ટેશન થશે, એમાંથી ડિસ્ટિલેશન થશે અને એમાંથી રીડિસ્ટિલેશન થાય અને સ્પિરિટ બનાવવામાં આવે છે. ઠીક છે. પછી આપણે પહોંચ્યા છીએ વાઇનનું ઉત્પાદન. હવે આપણે થોડા ચેપ્ટર બાકી રહ્યા છે. MCQ સિરીઝ છે એ સ્ટાર્ટ કરવાની ઈચ્છા છે, જો સપોર્ટ મળશે તો. અને તમારે કોઈને પણ આ PDF જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં ફ્રી ઓફ કોસ્ટ છે. આમાં કોઈ પૈસા લેવાના નથી, એટલે અને કોઈ GST પણ લાગતો નથી. તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો આપણી. અને હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જો તમે છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઇક, શેર અને બની શકે તો કમેન્ટ કરજો. કમેન્ટ કરો ને તો કોઈક માણસ જેવી કમેન્ટ કરજો. ઠીક છે. ચલો, એમાં પછી વાઇન વડકા ચાલે છે ને વાઇન વડકા પીને આવ્યા હોય એવી કમેન્ટ ના કરશો. વાઇનનું ઉત્પાદન જોઈએ તો વાઇન એ આલ્કોહોલિક પીણું છે. કેવું છે? આલ્કોહોલિક પીણું છે. સારું, અમને તેમાં તો વાઇન એ કંઈક હશે બીજું જ. તે દ્રાક્ષના રસ અને અન્ય ફળોના રસમાંથી આથવણ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે.
વાઇનના ઉત્પાદનના તબક્કાઓ જોઈએ તો કે દ્રાક્ષની પસંદગી અને તોડણી. તો કે ઉત્તમ ગુણવત્તાવાળી દ્રાક્ષમાં વાઇન બનાવવામાં આવે છે. તેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કેટલા પ્રમાણમાં હોય છે? તો 15 થી 25% પ્રમાણમાં હોય છે. પાકેલી દ્રાક્ષ જે છે એને હાથથી અથવા તો મશીનથી તોડવામાં આવે છે અને યોગ્ય ખાંડ અને એસિડ પ્રમાણ ધરાવતા દ્રાક્ષ મેળવવામાં આવે છે. પછી છે ક્રેશિંગ અને પ્રોસેસિંગ. તો કે ક્રશિંગ અને પ્રોસેસિંગ. તો કે દ્રાક્ષ જે છે એને ક્રશર મશીનમાં દબાવીને તેમાંથી રસ કાઢવામાં આવે છે. કારણ કે ખબર જ છે આખી દ્રાક્ષ તો આપણે એનું આથવણ કરવાના નથી, એટલે શું કરવાનું તો કે એમાંથી રસ કાઢવામાં આવે છે. મળેલું દ્રાવણને શું કહેવામાં આવે છે? મસ્ટ. એટલે કે દ્રાક્ષનો જે રસ હોય છે ને એને શું કહેવામાં આવે છે? મસ્ટ. જેમાં દ્રાક્ષનો રસ હોય છે, છાલ, બીજ અને ગુદ્દો હોય છે. ઠીક છે. રેડ વાઇન માટે છાલ સાથે આથવણ કરવામાં આવે છે અને વ્હાઇટ વાઇનમાં શું હોય તો કે છાલ દૂર કરવામાં આવે છે. તમને પૂછે કોઈ કે રેડ વાઇન ને વ્હાઇટ વાઇનમાં શું ફેર હોય તો કે રેડ વાઇન જે છે એમાં છાલ પ્રેઝન્ટ હોય છે દ્રાક્ષની અને વ્હાઇટ વાઇન જે છે એમાં છાલ એબસન્ટ હોય છે. ઠીક છે. પછી છે આથવણ એટલે કે ફર્મેન્ટેશન. તો કે મસ્ટમાં ઈસ્ટ ઉમેરવામાં આવે છે અને ખાંડ ઈસ્ટ જે છે એ ખાંડને ઇથાઇલ આલ્કોહોલ અને CO2માં રૂપાંતરિત કરે છે. ઠીક છે. પછી જોઈએ એની રિએક્શન તો કે C6H12O6 ઇટ ગિવ્સ ઈસ્ટની હાજરીમાં 2C2H5OH પ્લસ 2CO2 પ્લસ ઉર્જા. આ પ્રક્રિયા કેટલા દિવસ ચાલે છે? તો કે 7 થી 10 દિવસ ચાલે છે. તાપમાન કેટલું? તો કે 20 ડિગ્રીથી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી રાખવામાં આવે છે. હેતુ શું? તો કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર કરવા માટે ઉપયોગી છે. સ્પષ્ટીકરણમાં જોઈએ ક્લેરિફિકેશનમાં તો કે આથવણ બાદ મસ્ટને ફિલ્ટર કરવામાં આવે છે. ખમીર, છાલના અંશ અને અન્ય અશુદ્ધિઓ શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. ક્લેરિફિકેશન માટે જેલેટિન અને ઈંડાનો સફેદ ફાગ અને બેન્ટોનાઇટ માટી વાપરવામાં આવે છે. પછી છે પરિપક્વતા એટલે કે મેચ્યુરેશન અને એજિંગ. તો કે વાઇનને ઓકના બેરલ્સમાં અથવા તો સ્ટેનલેસ સ્ટીલની ટાંકીમાં મહિનાઓથી વર્ષો સુધી રાખવામાં આવે છે. આ દરમિયાન શું થાય છે તો કે એસ્ટર, આલ્ડિહાઇડ અને એસિડ જે છે એ સંયોજનથી સુગંધ અને સ્વાદ કેવો થાય છે? સુધરે છે. હેતુ તો કે સ્વાદ, રંગ અને સુગંધમાં પરિપક્વતા લાવવા માટે ઉપયોગી છે. પછી છે બોટલિંગ અને પેકિંગ. તો કે પરિપક્વ વાઇન જે છે એને ફિલ્ટર કરી અને પેસ્ચ્યુરાઇઝ કરીને બોટલમાં ભરી અને સીલ કરવામાં આવે છે. પછી બજાર માટે મોકલવામાં આવે છે વેચવા માટે. ઠીક છે. પછી છે વાઇનના પ્રકાર. તો કે રેડ વાઇન, વ્હાઇટ વાઇન, રોસે વાઇન, પછી સ્પાર્કલિંગ વાઇન, પછી છે ફોર્ટિફાઈડ વાઇન. આટલા તો લિપસ્ટિકના શેડે નહીં હોય મને લાગે. જો તો ખરી કેટલા રેડ વાઇન, વ્હાઇટ વાઇન, રોસે વાઇન. મોજ છે વાઇનવાળાઓને. મને તો આજ ખબર પડી આટલા બધા ટાઈપ હોય નહીં કે નહીં. કોઈ ના, ચલો હવે કોઈ નવી વાઇન આમાંથી શોધતા નહીં એને કંઈ. અમારે અહીંયા છે ને ભણવું પડે છે બધું. અહીંયા એક્ઝામમાં પૂછાઈ જવાની બીક લાગે છે એટલાથી એને કે અમારે યાદ રાખવું પડે છે. દરરોજ નવી નવી વાઇનો શોધીને બેસી જાઉં છું. શું કેવું તમારે બધા? ચલો પ્રકાર જોયો રેડ વાઇન. તો કે દ્રાવણની છાલ સાથે આથવણ હોય છે. આપણે જોયું તો ગાઢ રંગ આપે છે રેડ. વ્હાઇટ વાઇનમાં છાલ હોતી નથી. ઉદાહરણ કયું તો કે કેબર્નેટ સેવિગન, મેર્લોટ. ઠીક છે. રોસે વાઇનમાં શું હોય તો કે છાલનો થોડી વારનો સંપર્ક હોય છે. ગુલાબી રંગ આપે છે. રોઝ ઉપરથી ગુલાબી રંગ. ઠીક છે. ગુલાબી આંખે એવળ. પછી સ્પાર્કલિંગ વાઇન. તો કે શું છે તો કે CO2 વિલયતી અથવા તો બબલ્સ સાથે આવેલી હોય છે. ફોર્ટિફાઈડ વાઇન. તો કે આથવણ પછી સ્પિરિટ ઉમેરવામાં આવે છે. વાઇનના ઉત્પાદનની સારાંશ પ્રક્રિયા દ્રાક્ષ લીધી અને ક્રશ કરી એનું આથવણ કર્યું, પછી એનું ફિલ્ટ્રેશન કરીને એને પરિપક્વ થવા માટે નાખી ઈસ્ટ સાથે. પછી શું કરવામાં આવે? બોટલિંગ. અને પછી શું મળ્યું? વાઇન. ક્યાં પહોંચી જશે? બહારમાં. ઠીક છે. વાઇનમાં આલ્કોહોલનું પ્રમાણ તો કે સામાન્ય કેટલું હોય છે? 8 થી 15% વચ્ચે હોય છે અને ફોર્ટિફાઈડ વાઇનમાં 20% સુધી હોય છે. પછી જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે પાવર આલ્કોહોલનું ઉત્પાદન. ઠીક છે. કાલે મેં જ્યારે આપણે સિન્થેટિક પેટ્રોલ ભણતા હતા ને ત્યારે મેં તમને યાદ કરાવ્યું હતું કે આના પછી જે છે ને ચેપ્ટર આવશે એમાં શું આવશે તો કે પાવર આલ્કોહોલ હશે. એટલે પાવર આલ્કોહોલ અને સિન્થેટિક પેટ્રોલ જે છે ને એ બેને એક કરતા નહીં. કેમ તો કે નામ સેમ છે થોડું. આલ્કોહોલ છે પછી એમાં કેવું આમ ભૂલ પડે એવું છે ટૂંકમાં એમ. આ પાવર આલ્કોહોલ છે, ઓલું શું હતું? સિન્થેટિક પેટ્રોલ હતું. ઠીક છે. પાવર આલ્કોહોલ જોઈ. તો
તો કે પાવર આલ્કોહોલ એ એવો ઇથાઇલ આલ્કોહોલ છે જેનો ઉપયોગ ઈંધણ તરીકે કરવામાં આવે છે. ખાસ કરીને પેટ્રોલ સાથે તેને મિશ્રણ કરવામાં આવે છે. તેને બાયો ઈંધણ અથવા તો મોટર સ્પિરિટમાં મિશ્રિત આલ્કોહોલ પણ કહેવામાં આવે છે. વ્યાખ્યા જોઈએ તો કે પાવર આલ્કોહોલ એ મોલાસીસ, અનાજ કે ખાંડયુક્ત પદાર્થો પરથી આથવણ દ્વારા મેળવાયેલો અતિ શુદ્ધ ઇથાઇલ આલ્કોહોલ છે જે મોટર ઈંધણમાં ઉમેરવામાં આવે છે, જેથી પેટ્રોલના દહન ગુણધર્મો સુધરે અને પ્રદૂષણ કેવું થાય છે, ઘટે છે. ઠીક છે, એક જ મિનિટ. સોરી એવરીવન, એકચ્યુઅલી છે ને માઇક જે છે ને એ મને એવું લાગતું હતું કે છે ને સરખું રહ્યું નથી, એટલા માટે હું સરખું કરતી હતી. તો કે ચાલો, પાવર આલ્કોહોલ શું છે? તો કે મોલાસીસ, અનાજ કે ખાંડયુક્ત જે પદાર્થો જે છે એના ઉપરથી દ્રાવણ જે છે એના પરથી આથવણ દ્વારા મેળવેલો અતિ શુદ્ધ ઇથાઇલ આલ્કોહોલ છે જે મોટર ઈંધણમાં ઉમેરવામાં આવે છે, જેથી પેટ્રોલના દહનમાં ગુણધર્મો સુધરે છે. હવે આપણને એમ થાય કે આવું હોતા શકે, તો કે હા હોય. ઉત્પાદનના તબક્કાઓ જોઈએ તો કે કાચા માલની તૈયારી, તો કે મુખ્ય સ્ત્રોત કયું? તો કે મોલાસીસ, ખાંડનો રસ, મકાઈ, કેસાવા વગેરે. મોલાસીસમાં રહેલી ખાંડને પાણી સાથે ડાયલ્યુટ કરી અને ખાંડનું પ્રમાણ કેટલું 15 થી 18% લાવવામાં આવે છે. પછી પોષક તત્વો જે છે નાઇટ્રોજન, પોટેશિયમ અને કેલ્શિયમ વગેરે જે છે એમાં ઉમેરવામાં આવે છે. હેતુ શું? તો કે ઈસ્ટ માટે યોગ્ય આથવણ તૈયાર કરવા માટે. આથવણ જોઈએ તો કે દ્રાવણમાં ઈસ્ટ ઉમેરવામાં આવે છે, તે ખાંડને ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવે છે. રિએક્શન અહીંયા આપેલી છે. C6H12O6 it gives ઈસ્ટની હાજરીમાં 2C2H5OH પ્લસ 2CO2 પ્લસ ઉર્જા. તાપમાન કેટલું? 25 ડિગ્રીથી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી. pH 4.5 થી 5. સમય કેટલું? 48 થી 72 કલાક જેટલું. હેતુ શું? તો કે ખાંડમાંથી ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તિત કરવું. પછી શું કરવામાં આવે? તેમાં ડિસ્ટિલેશન કરવામાં આવે. આથવણ બાદ મળેલા દ્રાવણમાં 8 થી 10% કેટલું હોય છે? આલ્કોહોલ આવેલું હોય છે. તેને ડિસ્ટિલેશન કોલમમાં ગરમ કરવામાં આવે છે અને એમાંથી ઇથાઇલ આલ્કોહોલ વરાળ રૂપે અલગ કરવામાં આવે છે. આ રીતે મળતું દ્રાવણ જે છે એ ફ્રૂટ સ્પિરિટ કહેવામાં આવે છે. પછી છે રેક્ટિફિકેશન, એટલે કે ફ્રૂટ સ્પિરિટ જે છે એને ફરીથી શુદ્ધ કરવા માટે રીડિસ્ટિલેશન કોલમ જે છે એમાંથી પસાર કરવામાં આવે છે. પરિણામે શું થાય છે? તો કે મળતું રેક્ટિફાઈડ સ્પિરિટ જે છે એ ખૂબ જ શુદ્ધ હોય છે. પછી જોઈએ તો કે ડિહાઇડ્રેશન, તો કે ઈંધણ તરીકે ઉપયોગમાં માટે પાણીના અણુ સંપૂર્ણપણે દૂર કરવા જરૂરી હોય છે, કારણ કે પાણી શું? તો કે એન્જિનમાં દહન પ્રક્રિયાને અસર કરે છે. પાણી હશે તો દહન પ્રક્રિયા બરાબર થશે નહીં, એટલા માટે તો કે પાણીને દૂર કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? ડિહાઇડ્રેશન હોય છે. ડિહાઇડ્રેશન માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં આવે છે? તો કે 2 હોય છે. બેન્ઝીન અથવા તો સાયક્લોહેક્સેન દ્વારા એઝિયોટ્રોપિક ડિસ્ટિલેશન અને મોલેક્યુલર સિવ એડસોર્પ્શન. એડસોર્પ્શન એટલે આપણને એમાંથી ખબર પડી જશે કે શું એડસોર્બ કરી લેવામાં આવતું હશે કંઈક પાણીને, એટલે શું થશે? પાણી દૂર થશે. અને બીજું કયું છે? બેન્ઝીન અથવા તો સાયક્લોહેક્સેન દ્વારા એઝિયોટ્રોપિક ડિસ્ટિલેશન. ઠીક છે. પછી છે મિશ્રણ, એટલે કે બ્લીડિંગ વિથ પેટ્રોલ, તો કે શુદ્ધ આલ્કોહોલને પેટ્રોલમાં 5 થી 20% સુધી મિશ્ર કરવામાં આવે છે. આ મિશ્રણને શું કહેવામાં આવે છે? ગેસોલ અથવા તો ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કહેવામાં આવે છે. પાવર આલ્કોહોલના ફાયદા શું? તો કે પર્યાવરણને અનુકૂળ હોય છે. કેમ? તો કે દહન પછી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન ઓછા પ્રમાણમાં ઉત્સર્જિત કરે છે. પછી તો કે જે આયાતમાં ઘટાડો કરે છે. પેટ્રોલિયમ ઉપર જે આપણે આધાર રાખીએ છીએ એનું પ્રમાણ ઘટે છે. શુદ્ધ દહન આપે છે, એટલે કે ઓક્ટેન વેલ્યુ વધે છે અને એન્જિનની નોકિંગ ઘટે છે. આપણે એન્જિનનું નોકિંગ આગલા ચેપ્ટરમાં ભણ્યા, યાદ હોય તો. એન્જિનનું નોકિંગ એટલે શું? તો કે એન્જિન પોતે છે ને વ્યવસ્થિત કાર્યક્ષમ કરે નહીં, એટલે કે એવું કહી શકીએ આપણે કે પેટ્રોલનું કેવું દહન થાય? તો કે અપૂર્ણ દહન થાય. એને શું કહેવામાં આવે છે? નોકિંગ. ઠીક છે ને. પછી જોઈએ ખેતી આધારિત ઉદ્યોગો અને ખેડૂતોને મોલાસીસનો વધુ ભાવ મળે છે.
પછી છે પાવર આલ્કોહોલનું સંયોજન, તો કે ઇથાઇલ આલ્કોહોલમાં 99.5% પાણી કેટલું 0.5% જેટલું હોય છે, અન્ય સુધી 0.1%. હવે મોલાસીસ એમાંથી ડિલ્યુશન, એમાંથી આથવણ, એમાંથી ડિસ્ટિલેશન, એમાંથી રેક્ટિફિકેશન, એમાંથી ડિહાઇડ્રેશન, પાવર આલ્કોહોલ અને પેટ્રોલમાં મિશ્રણ. હવે બળતણ તરીકે પાવર આલ્કોહોલનું મહત્ત્વ શું છે, તો કે પાવર આલ્કોહોલ જે છે ને એ ઇથાઇલ આલ્કોહોલ એક મહત્ત્વપૂર્ણ વૈકલ્પિક ઇંધણ છે જે પેટ્રોલમાં મિશ્રણ કરી વાહનો અને ઉદ્યોગોમાં ઉપયોગી બને છે. તે પર્યાવરણ માટે હાનિકારક નથી અને પુનઃ નવીનીકરણશીલ સ્ત્રોત પણ બની શકે છે. સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી ઇંધણ, એટલે કે પાવર આલ્કોહોલના દહનથી કાર્બન મોનોક્સાઇડ જે છે એ અપૂર્ણ દહનના હાઇડ્રોકાર્બન અને સલ્ફર સંયોજનનું ઉત્સર્જન ખૂબ ઓછું થાય છે. તે સ્મોકલેસ બળતણ પણ છે, એટલે કે ધુમાડો ઉત્પન્ન કરતું નથી. કાર્બન ડાયોક્સાઇડ જે છે ઉત્સર્જન પણ નિયંત્રિત રહે છે અને કારણ કે દ્રાક્ષ જે છે શેરડી છે જેવી છોડો જે CO2 લે છે ને તે, એટલે કે કાર્બન ન્યુટ્રલ ઇંધણ ગણાય છે. ઊંચી ઓક્ટેન વેલ્યુ આવે છે. આપણને ખબર ઓક્ટેન વેલ્યુ જેટલી સારી એટલું પેટ્રોલ સારું, ઠીક છે ને. ઓક્ટેન વેલ્યુ કેના માટે હોય, પેટ્રોલ માટે હોય. સીટેન વેલ્યુ કેના માટે હોય, તો કે ડીઝલ માટે હોય. આપણે કાલે ભણ્યું ઓક્ટેન નંબર. આથી એન્જિન નોકિંગ ઘટાડે છે અને દહન વધુ કાર્યક્ષમ બને છે. પેટ્રોલની તુલનામાં દહન પ્રક્રિયા વધુ મહત્વપૂર્ણ હોય છે. પછી જોઈએ તો કે પેટ્રોલિયમ પર આધાર ઘટાડે છે. કેમ, તો કે પાવર આલ્કોહોલ જો આપણે બનાવેલું હોય છે પેટ્રોલ તરીકે આપણે યુઝ કરવામાં આવે તો કે જે આપણે હવે પેટ્રોલિયમ મળવું બહુ ઓછું સંભવ છે. કેમ, તો કે પેટ્રોલિયમના જે સ્ત્રોતો જે છે એનો ઘટવા લાગ્યા છે તેના કારણે. વાંચીએ તો કે પાવર આલ્કોહોલ સ્થાનિક સ્તરે મોલાસીસ, અનાજ કે ખાંડના રસ પરથી બનાવવામાં આવે છે. તેથી આયાત કરેલા પેટ્રોલિયમ પર આધાર ઓછો થાય છે, જે રાષ્ટ્રના વિદેશી મુદ્રા ભંડારને બચાવે. કેમ, આપણે અહીંયા તો એટલું બધું મળતું નથી, બહારથી જ આપણે કુવૈતથી ને ત્યાંથી મંગાવવું પડે છે, ઈરાક, ઈરાનથી. તો હવે જો આપણે ત્યાંથી લઈએ જ નહીં તો આપણે વિદેશ ભંડોળ જે છે એમાં આપણે વૃદ્ધિ કરી શકીએ છીએ. પછી પુનઃ નવીનીકરણશીલ સ્ત્રોત, એટલે કે પાવર આલ્કોહોલનું સ્ત્રોત વનસ્પતિજન્ય છે, જેમ કે શેરડી, મકાઈ, કેસાવા વગેરે પર આધાર રાખે છે અને આ પાકો દર વર્ષે ઉગાડી શકાય છે, એટલે કે તે રિન્યુએબલ એનર્જી સોર્સ છે. પછી જોઈએ ઉર્જા કાર્યક્ષમતા, તો કે ઇથાઇલ આલ્કોહોલનું દહન જે છે એ તાપમાન 1360 કિલોજૂલ પર મોલ જેટલું હોય છે. તે કાર્યક્ષમ રીતે દહન પૂરે છે. તે પેટ્રોલમાં મિશ્રિત થાય તો દહન ગુણધર્મોમાં સુધારો કરે છે. ખેતી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે. કેમ, તો કે આપણા બધા માટે જે દ્રાક્ષ જે છે, જઉં છે વગેરે જેવા પાકો પર આધાર રાખશું, જેના કારણે શું થશે તો કે જે ખેતી કરતા હશે એને પૂરતો ભાવ એમનો મળી રહેશે. એટલે કે પાવર આલ્કોહોલના ઉત્પાદન માટે મોલાસીસ છે, ખાંડ અને અનાજની જરૂર રહે છે. આથી ખેડૂતોને વધારાના આવકના સ્ત્રોત મળે છે અને ગ્રામ્ય ઉદ્યોગનો પણ વિકાસ થાય છે. પછી જોઈએ તો કે વાહનના એન્જિન માટે યોગ્ય હોય છે. કેમ, તો કે પાવર આલ્કોહોલ જે છે એ પેટ્રોલમાં 5-20% મિશ્રણ E5, E10, E20 સ્વરૂપે વપરાય છે. એન્જિનના ફેરફાર કર્યા વગર તેનો ઉપયોગ શક્ય છે. તે દહન કાર્યક્ષમતામાં વધારતો અને ઇંધણ વપરાશ ઘટાડતો હોય છે. રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા, તો કે દેશ પોતાની જ ખેતી આધારિત ઉત્પાદનથી ઇંધણ તૈયાર કરી શકે છે. આથી ઉર્જા સ્વતંત્રતા અને રાષ્ટ્રીય સુરક્ષા વધે છે. ઉદ્યોગ અને પરિવહનમાં ઉપયોગ, તો કે પાવર આલ્કોહોલનો ઉપયોગ પેટ્રોલ સાથે મિશ્રણ તરીકે થાય છે. ફ્યુઅલ સેલ્સમાં, પછી ઇથર બનાવવા માટે ઔદ્યોગિક બોઇલર અને ફર્નેસમાં. સારાંશ જોઈએ તો કે કારણ પેલો પર્યાવરણ મૈત્રી થાય છે, ઊંચી ઓક્ટેન વેલ્યુ મળે છે. પછી સ્થાનિક સ્ત્રોતમાંથી આપણે આયાત પર ઓછા આધાર રાખવો પડે છે. પુનઃ નવીનીકરણશીલ હોય છે. કેમ, તો કે કુદરતી સ્ત્રોતમાંથી જ મળે છે. પછી ખેડૂતોને લાભ થાય છે. કેમ, તો કે ખેતી આધારિત પેદાશો આપણે એમાં ઉપયોગ કરીએ છીએ. પછી રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષામાં સ્વાવલંબન વધે છે. ઠીક છે. પછી છે ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલ. ઠીક છે, અને તેની માનવ ઉપર અસર. કેમિકલ ફોર્મ્યુલા જોઈએ તો ઇથાઇલમાં C2H5OH, મિથાઇલમાં C83OH. મોલેક્યુલર વજન આનું 46, આનું 32. ધાતુના આલ્કાઇલ શ્રેણીમાં આ ઇથાઇલ અને આ મિથાઇલ. ઉકાળ બિંદુ 78.3, આ 64.7. પાણીમાં દ્રાવ્યતા પૂર્ણ દ્રાવ્ય હોય છે બે. પ્રાકૃતિક સ્ત્રોત, તો કે આ જે ઇથાઇલ આલ્કોહોલ છે એ ફળ છે, દ્રાક્ષ છે, ખાંડના રસમાંથી મળે છે. મિથાઇલ આલ્કોહોલ, તો કે કાગળના ઉદ્યોગોનું અવશેષણ, વુડ વગેરેમાંથી મળે છે. ઠીક છે. હવે પ્રતિક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો શું થાય, C2H5OH એમાંથી આલ્ડીહાઇડ બને ને એમાંથી એસિટિક એસિડ બને. ઠીક છે. ટૂંકમાં
આલ્કોહોલનું જ્યારે ઓક્સિડેશન કરો ને ત્યારે પહેલાં આલ્ડીહાઇડ બને, પછી એસિટિક એસિડ બને. બેમાં સેમ જ હશે, જોઈ લેજો. એસિટેશન કરી તો કે C2H5OH વત્તા CH3COOH, તો કે CH3COO એસ્ટર બનશે, ટૂંકમાં એસ્ટર CH3COO C2H5. જો શું થશે ખબર છે, હું કહું તમને. જો આ જે CH3COOH છે ને, એસિટિલેશન કરશો ને એટલે આ એક H અને અહીંયાથી એક OH, આ બે નીકળી જશે. એટલે શું, અહીંયા CH3COO, પછી અહીંયા શું C2H5 જે છે ને એ જોઈન્ટ થઈ જશે પ્લસ H2O. જો છે પડી ખબર. હવે સેમ એઝ અહીંયા CH3 અહીંયાથી OH અને અહીંયાથી H અને અહીંયાથી OH, આ OH આ OH અને આ જે છે ને એ H, આ H, એ બે રિમૂવ થઈ જશે. એટલે શું, તો કે અહીંયા શું બચશે, CH3COO વધશે. એની સાથે આ પ્રક્રિયા કરે છે. આ OH તો વયા ગયા છે, CH3 એક જ વધ્યું છે, એટલે અહીંયા આવી જશે CH3COO CH3. ઠીક છે. પછી હેલોજિનેશન, તો કે હેલોજનને એડ થઈ જશે C2H5Cl પ્લસ H2O, અને આમાં પણ શું થાય, CH3Cl પ્લસ H2O. દહનમાં તો કે 3 O2 સાથે પ્રક્રિયા કરશો એટલે CO2 પ્લસ H2O જ બેમાં મળશે. હવે ઉપયોગ જોઈએ તો કે પીવાનું બિયર, વાઇન, સ્પિરિટ, મિથાઇલ આલ્કોહોલ ન પીવાય. કેમ, તો ડાયરેક્ટ રામ પ્યારા થઈ જાય આપણે. દ્રાવક તો કે દવા અને લેબોરેટરીમાં. આમાં તો કે દ્રાવક રેઝિન, પ્લાસ્ટિકમાં. ઈંધણ તો કે બાયોફ્યુઅલ, પેટ્રોલ મિશ્રણનું ઈંધણ અને મિથેનોલ ફ્યુઅલ સેલ્સ. રાસાયણિક પ્રતિક્રિયા તો કે એસ્ટરિફિકેશન આપે, ઓક્સિડેશન આપે. જ્યારે મિથાઇલ જે છે ફોર્માલ્ડિહાઇડ, ફોર્મિક એસિડ સિન્થેસિસ આવે છે. બાયોકેમિસ્ટ્રી જોઈએ તો કે ઇથાઇલ આલ્કોહોલની મેટાબોલિઝમ, તો કે યકૃતમાં આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેશન તરીકે C2H5OH એથાલ્ડીહાઇડ બનાવે છે. પછી જે આલ્ડીહાઇડ જે છે એ એસિટિક એસિડમાં કન્વર્ટ થઈ જાય છે. એસિટિક એસિડ જે છે એ માં ફેરવાઈ જાય છે અને એનર્જી માટે કમ્પ્લિકેશનમાં દાખલ થાય છે. શારીરિક અસર શું, તો કે નશાની લત લાગે છે સતત, યકૃત સંબંધિત રોગો થાય છે, મગજમાં સ્લો કનેક્શન અને વિચારશક્તિમાં ઘટાડો થાય છે, હૃદય અને પાચન તંત્ર ઉપર પણ તેની અસર થાય છે. મિથાઇલ આલ્કોહોલ તો આમનામ જ આપણને ખબર પડી જાય કે ઝેરી છે એમ. તો કે હવે એમાં મેટાબોલિઝમ આપણે જોઈએ તો કે યકૃતમાં ADH દ્વારા CH3OH માંથી ફોર્માલ્ડિહાઇડ બનવામાં આવે છે અને ફોર્માલ્ડિહાઇડમાં ફોર્મિક એસિડમાં રૂપાંતર પામશે. પરિણામે કેવું હોય છે, ટોક્સિક હોય છે, આંખને બહુ જ નુકસાન કરે છે, અંધત્વનું કારણ બની શકે છે, નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે, માથાના દુખાવો, કાંપવું, યકૃત, કિડની નુકસાન, મોત વગેરે આવી શકે છે. ઠીક છે. પીવા યોગ્ય હા નથી. આલ્કોહોલની શ્રવણા C2H5OH CH3OH, દહન સ્વચ્છ. પછી મેટાબોલિઝમ ADHમાંથી LDH, LDમાંથી એસિટાઇલ AAOA, ફોર્માલ્ડિહાઇડમાંથી ફોર્મિક એસિડ. પછી માનવ પર અસર મધ્યમ હોય છે, આમાં ખૂબ જ ગંભીર અસર કરે છે. ઠીક છે. શારીરિક પ્રભાવ આપણે ઉપર જોયું. પ્રારંભિક અસર કેવી હોય છે, તો કે મગજ ઉપર તો કે નર વિકલ્પ અને વિચારશક્તિ ધીમી પાડે છે. હૃદય ઉપર હલકી રીતે રક્ત પ્રવાહ વધારે છે અને હાર્ટ રેટ વધારે છે. પાચન તંત્ર સંબંધિત જોઈએ તો કે ખોરાકના પાચનમાં મદદ કરે છે અને હળવી તબ્બર આપે છે. મર્યાદિત પોઈઝનિંગ હોય છે. મગજ ઉપર ધ્યાન, સંયમ, સંવેદનશીલતા ઘટે છે અને યાદશક્તિ ઓછી બને છે. ઠીક છે. યકૃત ઉપર જોઈએ તો કે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેશન દ્વારા ETOH, એમાંથી એથાલ્ડીહાઇડ, એમાંથી એસિટિક એસિડ, વધુ આલ્કોહોલ યકૃત ઉપર ભાર પડે છે. લાંબા ગાળે છે ને યકૃત સંબંધિત રોગો થાય છે. હૃદય અને રક્તનળીઓમાં જોઈએ તો કે હાર્ટ રેટ વધારે છે અને બ્લડ પ્રેશર પણ વધારે છે. પરિણામે શું થાય છે, તો કે હાર્ટ એટેક છે, પછી સ્ટ્રોકનો જોખમ વધે છે. કિડની સંબંધિત કહીએ જોઈએ તો કે વધુ તાકાતથી કામ કરવું પડે છે અને ડિહાઇડ્રેશન અને ન્યુટ્રિએન્ટ ખોટા આપે છે. પાચન તંત્રમાં જોઈએ જઠર, મગજ વચ્ચે તાણ, ઝીણાપણું, ઉલટી, ડાયરિયા વગેરે જેવું આપે છે. પછી આલ્કોહોલ પોઈઝનિંગ, તો કે આલ્કોહોલ પોઈઝનિંગ એ જીવન માટે જોખમી અને સ્થિતિ છે જે જળવંતી, હૃદય અને શ્વસન તંત્ર પર, મગજ ઉપર અસર કરે છે. લક્ષણો શું, તો કે ઉલટી, જઠરમાં દુખાવો, અતિ ઊંઘ, પછી લાગણીઓને નિયંત્રિત ન કરી શકવું, શ્વસન મંદ ગતિ, પછી ઠંડા હાથ પગ, વ્હાઇટ સ્કિન, આંખોના પ્રકાશ પર પ્રતિસાદ ઘટવું, પછી ગભરાટ થવું, હાર્ટબીટ મોજવી, પછી ધીમી પડવી. ભારે કિસ્સાઓમાં કોમા અથવા તો મૃત્યુ આવી શકાય છે. કારણ શું, તો કે અતિ મર્યાદા, એક વધારે પ્રમાણમાં ETOH પીવું એ પણ એક કારણ હોય છે. મિથાઇલ આલ્કોહોલ તો કે ઝેરી અને વધુ દોષક હોય છે. શરીરમાં ETOHનું ધીમું વિસર્જન કરે છે. ઠીક છે. આલ્કોહોલની પોઈઝનિંગ અસર તો કે મગજ ઉપર થાય છે, યકૃત ઉપર થાય છે, હૃદય, કિડની, પાચન તંત્ર, આંખ.
આના લીધે જે છે ને અસર થાય ને એ તમે તમારી રીતે જોઈ લેજો. PDF જે છે એ ગ્રુપમાંથી મળી જશે. કેમ તો કે જો હું અત્યારે બધું ક્લેરિફાઈ કરવા બેસીશ, બધું વાંચશું એટલે એમાં તમને ખબર પડશે. ઠીક છે, એમાં તો હું કંઈ ક્લેરિફાઈ આમાં સમજાવી શકતી નથી. નેક્સ્ટ જોઈએ તો કે પ્રતિકાર અને સારવાર. તો કે પ્રતિકાર તો કે મર્યાદિત માત્રામાં પીવું, મીઠા અને અશુદ્ધ આલ્કોહોલ ન પીવું, ખાલી પેટ ન પીવું જોઈએ. સંક્રમણ તો કે તાત્કાલિક હોસ્પિટલ જવું, વોમિટિંગ અથવા તો પેટ ધોવું. પછી તો કે ETOH અને MUH પોઈઝનિંગ હોય છે. ઠીક છે, હોપ આ ચેપ્ટર તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. હવે આપણે ચેપ્ટર બાકી રહ્યા છે થોડાક જ. આજે આપણે 26મું કરી લીધું, હવે 27મું ફાયર અને આર્સનવાળું છે. એકદમ સહેલું અને નાનું નાજુકનું ચેપ્ટર છે. પછી છે સ્ટીરોઇડ. સ્ટીરોઇડ થોડુંક હાર્ડ પડે એવું ચેપ્ટર છે, 5 માર્ક્સનું છે. પણ pH મેટ્રી જે છે એ પહેલું ચેપ્ટર જે છે એમાંથી જ 75% જેટલું આવે છે. થોડુંક નવું છે પણ આપણે વ્યવસ્થિત કરી દઈશું. આયનિક સંતુલન જેવું જ છે, પહેલું ચેપ્ટર આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું તેના જેવું જ છે. આઈ હોપ કે તમારી એક્ઝામિનેશનની જે પ્રિપરેશન જે છે એ બધા કરતાં બહુ સારી ચાલતી હશે. અને ખાસ કે બધી PDF જે છે અવેલેબલ છે ગ્રુપમાં. તમે અત્યારે જો કોઈ કંઈ કર્યું ન હોય અને પહેલેથી સ્ટાર્ટ કરવાનું હોય ને તો પહેલું કામ તો શું કરજો કે લેક્ચર જે છે ને પ્રોપરલી જોજો, પ્રોપરલી સાંભળજો. ટૂંકમાં છે ને આમ સાંભળવા ખાતર સાંભળવું એવું ના થવું જોઈએ, કારણ કે આમાં શું તમારો ટાઈમ બગડશે ખોટે ખોટો. પછી તો કે ગ્રુપમાં PDF છે, અત્યારે લખવા બેસતો નહીં પૂરું થાય, પણ શું કરવાનું ઝેરોક્સ કઢાવી લેશું આપણે. ઝેરોક્સ તો કે રૂપિયાની બે તો નીકળે જ છે ઓબ્વિયસલી. તો કે એક ઝેરોક્સ કઢાવતા 5 કે 7 પેજની હોય કેટલું થાય. ઠીક છે, તો આપણે બધાની ઝેરોક્સ કઢાવી લેશું અને MCQ સિરીઝ જે છે એ શોર્ટ ટાઈમમાં હું મૂકીશ. ઠીક છે, આપણે 120 માર્ક્સમાંથી છે ને જો તમે પ્રોપરલી ભણ્યું હશે ને તો હું એની ગેરંટી આપી શકું કે તમારા માર્ક્સ વધારે કટ થશે ને. પાર્ટ A ઉપર મેથ્સ ને રિઝનિંગ જે છે એમની આપણે ડાયરેક્ટ પ્રેક્ટિસ કરશું. તમે અત્યારે 2-3 દિવસના સમયગાળામાં આપણે મેથ્સ રિઝનિંગ તમે ચાલુ કરી દેજો. કેમ તો કે હાર્ડ પેપર પૂછવાના ચાન્સીસ છે ને એ ત્યાંથી મને લાગે છે. હવે એનું રીઝન શું તો કે લેબ ટેકનિશિયન, લેબ આસિસ્ટન્ટના બીજા જે ગ્રુપ હતા ફિઝિક્સ, બાયોલોજી, એમાં પણ કેવું હતું તો કે પાર્ટ A અને પાર્ટ Bમાં છે ને મોસ્ટલી ક્વેશ્ચન સેમ જ હતા. પણ હવે એક્ઝામ પેટર્ન થોડીક ચેન્જ આવી છે. 2 વખત એક્ઝામ કેન્સલ થાય પછી લોકો પેપર સાવ સહેલું કાઢે એવું બને ને. અને એવું ખોટું નહીં, ભગવાનની પ્રાર્થના પણ એમ જ કરવાની કે પેપર સહેલું ન હોવું જોઈએ. કેમ તો કે આપણે આટલી મહેનત કરેલી છે, કોઈ આટલું ઇન ડિટેલ ભણેલું જ નથી. હું એક વસ્તુ સાચી કહી દઉં છું કે બધા લોકો 5 માર્ક્સનું ચેપ્ટર જે છે એ 5 થી 6 પેજમાં પતાવી દે છે. હવે તમે વિચાર કરી લો કે એમાં કેના લીધે કયા રોગ થાય, કઈ વસ્તુ પર ઇફેક્ટ કરે એવું કંઈ લોકો કહેતા જ નથી. ઓક્ટેનાંક શું છે, સિટેન નંબર શું છે, બસ કહી દીધું, કામ પૂરું. તેના કેવી રીતના મેજર કરવામાં આવે કે શું કાંઈ કોઈ જોતું નથી. ઠીક છે, એટલે આપણે પેપર હાર્ડ આવે આપણે એવું જ કરવાનું. પેપર હાર્ડ આવશે તો કોમ્પિટિશન ઘટશે તો આપણે આવવાના ચાન્સીસ વધશે. જગ્યા બહુ ઓછી છે, હવે ક્યારે પડતી આવશે ખબર નથી. તો અત્યારથી જ આપણે સારી એવી પ્રેક્ટિસ કરશું તો આપણને સારું રહેશે. ઠીક છે ને? જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ પહેલાં તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આટલી મહેનત કોઈ કરતું હોય તો બદલામાં એક સબસ્ક્રાઈબ કરવાથી તો શું હવે, લાઇક ને શેર ને કમેન્ટ કરવાથી. ઠીક છે ને? આમાં તો કોઈ GST લાગતો પણ નથી કે તમને લોકોને એમ થાય કે ચલો મેમ તે GST લાગે છે અમે ના કરી શકીએ. ઠીક છે, ચેપ્ટર હતું મસ્ત, કંઈ પણ કહો. સારું, ચલો આપણે બધા મળ્યા હવે નેક્સ્ટ લેક્ચરમાં. આઈ હોપ કે તમે બધાની પ્રિપરેશન બહુ જ સારી ચાલતી હશે અને વાંચવામાં ધ્યાન પણ આપજો. દિવાળીનું સિઝન છે, અત્યારે આપણે 1 મહિનો જો શાંતિથી વાંચી લઈએ ને આખી જિંદગીની શાંતિ રહેશે. અને આ એક જ મહિનો જો બધાએ જેટલા એન્જોય કરીને આખી લાઈફ માટે બીજાની અંદર મજૂરી કરવાનો વારો આવશે. હું એમ નથી કહેતી આખી લાઈફ તમે બીજા કોઈ ફોર્મ નહીં ભરો. ઘણા લોકો કે અમે તો બીજા ફોર્મ ફિલ કર્યા છે, એમાં કંઈક થઈ જશે એમાં ના નહીં, પણ કેટલું ટાઈમ પાછળ જતો રહેશે 2-3 મહિનાનો.
અને એમાં પણ થઈ જ જશે એવું કોને કીધું કે જાન્યુઆરીમાં મારા કે તમે એમ કહો કે હમણાં લેબ આસિસ્ટન્ટ વળી પાછી આવે જ છે 12th સાયન્સ ઉપર ભણાણી તો આ આવે જ છે મને નહીં, પણ ત્યારે પણ મકર સંક્રાંતિ નહીં હોય ત્યારે તમે મકર સંક્રાંતિ એન્જોય કરશો કેમ. પછી શું આવે છે, ઘણા ફોર્મ આવે છે એમાં નાને પણ બધામાં મહેનત કરવી જ પડે. તો પછી કરવીને અત્યારે કરવી, તો અત્યારે કરવામાં શું વાંધો છે. ઠીક છે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. બાકી તો આવડા મોટા છોકરાઓને કંઈ કહેવાય નહીં મારાથી. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, કે ફાયર અને આર્સન લઈને. ઠીક છે, ફૂલચડી લઈને આવશું, ફાયર અને આર્સન કરશું બેઠા બેઠા. બાય.